ગિરિરાજ પર્વત આપણને દેખાય છે. જો પાલીતાણા એન્ટર કરીએ છીએ આપણે. પાલીતાણાનો ખૂબ જ મોટો ગેટ છે આ. સામે તમે નરી આંખે જોશો ને તો મસ્ત માઉન્ટેન દેખાશે. આપણે ગિરિરાજ પર્વત આ છે પાલીતાણાનો ગિરિરાજ પર્વત. પાલીતાણા ગિરિરાજ પર્વત મને પોતે બહુ ગમે છે. ડુંગરો ભાઈ હવે દેખાશે. આપણે જેમ જેમ નજીક જશું ને એમ દેખાશે. પાલીતાણાનો ડુંગર છે ગિરિરાજ પર્વત. કયો? ગિરિરાજ. બોલ તો ગિરિરાજ. હા આ છે પાલીતાણા ગિરિરાજ પર્વત. દોસ્તારો દેખાય છે તમને? હું ઝૂમ કરું છું. વાહ ભાઈ વાહ, મસ્ત ગિરિરાજ પર્વત છે ભાઈ. ગુજરાત નો મોટામાં મોટો પર્વત છે આ ગિરિરાજ પર્વત. વાહ ભાઈ વાહ. હજી બંધ થઈ જાય, નેટવર્ક ન હોય ને એટલે ન હાલે. જય હો. આ છે પાલીતાણા. આવો મારા વાલા. ગિરિરાજ પર્વત પહોંચી ગયા છે પાલીતાણા. આ છે પાલીતાણાનું બસ સ્ટેન્ડ. તો હવે ચાલો હવે આપણે આગળ જશું. આ પાલીતાણાનું ટ્રાફિક છે. આ ટ્રાફિકનું સોલ્યુશન કંઈ આવતું જ નથી ભાઈ. પાલીતાણાનું આ ટ્રાફિક જે છે ને એનું કોઈ સોલ્યુશન જ નથી. બાયપાસ નથી નીકળે ને એથી. ક્યાં નીકળે? તો કેમ આ બધા અહીંયા હાલે છે એટલું બધું પબ્લિક? ઓ શર્મિલી, મન ન આવડે મન ન આવડે. કેટલા વર્ષનો થયો? કે પાલીતાણા પહોંચી ગયા. એક દરવાજો ખુલ્લો છે. વાહ દોસ્ત, આ બે દરવાજા છે, એક નહીં. હા હજુ એટલે બધા નાય છે. જો દોસ્તો હવે આપણે વાગી ગયા છે 1:45. 12 વાગે નીકળ્યા હતા, 1:45 થઈ છે અને આપણે ઠાડસ પહોંચી ગયા છીએ અત્યારે. તો બહુ મોડું થઈ ગયું છે. હવે આપણે પહોંચી ગયા છીએ ઠાડસ અને અહીંયાથી રાઈટ લઈ લઈએ. અહીંયાથી બગદાણાનો રસ્તો આવી ગયો છે. આ ઠાડસ પહોંચી ગયા. અહીંયા બજરંગદાસ બાપાની મસ્ત મઢોલી છે જો. અને અહીંયા શાદીવાલા ઘરે ભાઈ વરાજો પેરા ફરે છે ભાઈ. મુર્ગો કપાવા ગયો છે જો લ્યો. આપણા આ બાજુના ગોવાળીઓ તો કાકે હારા હો. ચલો અહીંયા ટ્રાફિક છે ફૂલ ભાઈ. એક બાજુ ગોવાળિયાઓ ગાય લઈને જાય છે અને અમે ધીમે ધીમે ગાડી અહીંયાથી બહાર કાઢીએ છીએ. રાળગોન પહોંચ્યા છીએ. રાળગોન ટ્રાફિકમાં ફસાણ. આપણે બગદાણા પહોંચી ગયા છીએ. સામે તમને મંદિર, બજરંગદાસ બાપાનું મંદિર દેખાય છે. આજે બહુ ટ્રાફિક છે બાપા. જો હું તમને બતાવું. ઓહો જો લ્યો, બહુ ટ્રાફિક છે ભાઈ. જો કેટલું ટ્રાફિક છે જો દોસ્તો. મસ્ત પાણી જાય છે. પાણીનું વેગળું ચાલુ છે. બજરંગદાસ બાપા દેખો કેટલું ટ્રાફિક છે જો લ્યો. ઓહો એ કેટલું ટ્રાફિક છે જો લ્યો. કેટલા વર્ષે આપણે આવ્યા ને કા? પહેલી વાર સવારે આવ્યા દર્શન કરવા. અમે સાંજે આવતા હોય દર્શન કરવા, રાત્રે 9-10 વાગે. ફાઇનલી આપણે બગદાણા પહોંચી ગયા છીએ. ઓ ગુરુદેવ, આ બજરંગદાસ બાપાનું મંદિર આવી ગયું. બગદાણા પહોંચી ગયા છીએ ભાઈ. આ છે બગદાણા રૂડુ ધામ પહોંચી ગયા ભાઈ. વાલા સત્યને વળગી રહેવું. વાંચી લેજો.
બોર્ડમાં લખ્યું છે સત્યને વળગી રહેવું. ટ્રાફિક કેવું જોરદાર યાત્રાળુ આવ્યા છે વાહ ભાઈ વાહ દર્શનાર્થે. જય હો દાદા. ટ્રાફિક છે હો ભાઈ. પહોંચી ગયા છીએ આપણે અને બહુ લેટ થઈ ગયું. આજે ટ્રાફિક એટલું હતું. ચાલો હવે આપણે બગદાણા દર્શન કરશું, તમને લાઈવ દર્શન કરાવશું ભાઈ. ભોજનશાળા અહીંયા છે ભાઈ. ભોજનશાળા છે ભાઈ જોરદાર. જય હો જય હો. જો ભાઈ કેટલું ટ્રાફિક છે ભાઈ. જુઓ જય ભૈરવ દાદા. દાદાના દર્શન કરે છે ભાઈ બંને ભાઈઓ. ભૈરવ દાદાના. જય હો દાદા. વીરુ બાપા સીતારામ. બાપા પ્રસાદી આપણે ઘરેથી લેતા આવ્યા છીએ. મસ્ત કાજુ દ્રાક્ષવાળા લાડુ. વાહ ભાઈ વાહ. એ બગદાણા ખૂબ ટ્રાફિક છે ભાઈ. જો ભાઈ ફૂલ ટ્રાફિક છે ભાઈ બગદાણા. તો બજરંગદાસ બાપા આપણે બગદાણા પહોંચી ગયા છીએ. બહુ ટ્રાફિક છે ભાઈ. બહુ દર્શનાર્થીઓ આવ્યા છે ભાઈ. મોરિયન વિરાંશ એમના મમ્મી આગળ આગળ જાય છે. જય હો દાદા. બજરંગદાસ બાપા. સદગુરુદેવ. બાપા સીતારામ. બાપા સીતારામ. મસ્ત દાદાના દર્શન થાય છે. સમાધિ મંદિર છે. હેલો યુટ્યુબ ફેમિલી. બગદાણા પહોંચી ગયા છીએ. દર્શન કરી લીધા છે બાપાના. અને આપણે અહીંયા બાપાના આશ્રમમાં ધામમાં બેઠા છીએ. દર્શન કરીએ છીએ. આપણે બગદાણા પહોંચી ગયા છીએ વડીલ મિત્રો. સદગુરુદેવ બજરંગદાસ બાપા. વાહ ભાઈ વાહ. બાપા સીતારામ. બાપા સીતારામ. જય બજરંગદાસ બાપા. બાપા જય જય સીતારામ. જય ગુરુદેવ બજરંગદાસ બાપા. એ ભાઈ જ્યાં નથી ચડવું ભાઈ. આજે બાપા સીતારામ છે. અહીંયા ટ્રાફિક બહુ છે. આવી જાઓ રમેશ. આ જો અહીંયા બજરંગદાસ બાપાનું આવું બધું છે. આ રોજ અહીંયા થાળી ખાતા પહેલા છે. ભગવાનનું મંદિર છે. અને અહીંયા દુકાળ છે પણ અહીંયા જો કે મસ્ત ડોર છે. અને અહીંયા આ બસ
આખું બતાડતા બોલો બજરંગદાસ બાપાની જય. બાપા જય જય સીતારામ સીતારામ. જવા માટે બધાને બાપાની જગ્યા છે બજરંગદાસ બાપાની. આપના ભોજનશાળામાં જવા માટે મોટી મંદિરની બાજુમાં આંબાવાડીમાં થઈને જવાનું. દરેક યાત્રિકોને વિનંતી, આપના બૂટ ચપ્પલની સલામતી માટે બૂટ ઘરની વ્યવસ્થા છે આશ્રમના મુખ્ય દરવાજાની સામે.